શ્રીજી યુવક મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવેલ ગણેશજીનું ડેકોરેશન આકર્ષકનું કેન્દ્ર બન્યું. વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં શ્રીજી યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે જે પ્રકારે ડેકોરેશન કરવામાં આવ્યું છે, ડેકોરેશનમાં ભૂત બંગલાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે આકર્ષકનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ ડેકોરેશન જોવા માટે, આ ડેકોરેશનને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શહેરીજનો ઉમટી રહ્યા છે. ત્યારે આપણે શ્રીજી યુવક મંડળના જે અગ્રણી છે તેઓએ શું જણાવ્યું તે સાંભળો. જી, તમે જે આજવા ઉપર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, શું ડેકોરેશન કર્યું છે અને કયા વિસ્તારમાં કરવામાં આવ્યું છે? આપણું આજવા રોડ પર વિનય ગરબા ગ્રાઉન્ડ છે, એની પાછળ સોનલ વાટિકા સોસાયટીમાં કરવામાં આવ્યું છે. આ છેલ્લા અમે 15 વર્ષથી શ્રીજી યુવક મંડળની સ્થાપના કરીએ છીએ અને ઘણા સમયથી છોકરાઓની ઈચ્છા હતી ભૂતવાળું કરવું છે. એટલે 2 મહિના પહેલાં જ અમે પ્લાનિંગ કર્યું હતું અને 2 મહિનાથી તૈયારીઓ ચાલતી હતી. અને તમે જે રીતે આ જોઈ શકો છો, એટલે ભૂતનું ડેકોરેશન અને 40 ફૂટથી 50 ફૂટની લાંબી ગુફા છે અને એના પછી 4 થી 5 મિનિટનો શો ચાલવામાં આવે છે. જી, આપ જે ડેકોરેશન કર્યું છે, કેટલી પબ્લિક આવી રહી છે રોજની? રોજની 4 થી 5 હજાર પબ્લિક આવી રહી છે. જે મેનેજમેન્ટ અમે ખૂબ સારી રીતે કરી રહ્યા છે. પબ્લિકનો સાથ સહકાર પણ સારો મળી રહ્યો છે અને એક ઘોડે 100 થી 120 જણનો શો ચાલે છે. એ રીતે અમે 9 વાગ્યાથી શો ચાલુ કરીએ છીએ. આવો વિચાર કેવી રીતે આવ્યો કે આ વર્ષે આજવા ઉપર ડેકોરેશન કરીએ? વિચાર એટલે બધાનું તમે જુઓ તો ઘણા વર્ષો પહેલાં રેગ્યુલર આ શો થતા હતા, બધા જે 4-5 વર્ષથી જોવા મળતા નહોતા. અને બધા છોકરાઓએ આ વખત મળી નક્કી કર્યું કે જે નહીં થતું એ આ વખત કંઈ નવું ટ્રાય કરીએ. એના માટે અમે આ વખતે કરી. જી, કયું યુવક મંડળ છે અમારું? અમારું શ્રીજી યુવક મંડળ. આપનો પરિચય? મારું નામ એડવોકેટ કિશન જયસ્વાલ છે. મેં પ્રમુખ